ના એ તો કાયો ઓછો નથી પણ હું તો આખા સતાયા વાળું આપણે સોના વેસું નહીં ચડાવવાનું. હવે હવે નહીં ચડાવ. ઓય તમે અમે મેં તો કહીએ એ કાળિયાને તો હું બોલ્યા હતા. હું તો આખા અત્યારે તમે એવું બોલો છો ને એટલે લાગુ પડી જાય વટથી. ઓય તો હું કરવા તને ઓઠી લે. હાલો તો તમને મેં જણાવ્યું કે તમારે મફુજીને જ હોટ ચાલવાનું અને એમનું નિશાન છે સમજો બરાબર. અને એમને હોટ ચાલવાથી તમારે કેટલા ફાયદા થશે હું તમને જણાવી દઉં બરાબર. જુઓ પહેલો ફાયદો કે જેનું ઘર રોડ ટચિંગ હશે એને રોડ તો થવાનો જ છે બરાબર. પણ જે ક્ષેત્રમાં આગળ રહેતું છે ને એને સિંગલ પટ્ટી રોડ કરી આપવામાં આવશે. સાયકલ લાગતું હશે તો સાયકલ માટે રોડ થશે બરાબર. પછી ઘેર સાસરી હોય તો સાસરીની ચકલીઓ નાસી દેવામાં આવશે બરાબર. દૂધની ચકલીઓ નાસી દેવામાં આવશે. આ બધા જ ફાયદા તમને જાણી થશે મફુજીને એમના સમસામાં વટાડવાથી. તો